મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત જીપીએસ દ્વારા વૃક્ષોની ગણતરી કરવામાં આવશે. ચલો જાણીએ શું છે સમગ્ર માહિતી. તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝના, તમારી સાથે હું છું કિશન ત્રિવેદી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત શહેરના તમામ 48 વોર્ડ વિસ્તાર સહિત એસજી હાઈવે તથા સરદાર પટેલ રિંગ રોડ આસપાસના વિસ્તારમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પદ્ધતિથી વૃક્ષોની ગણતરી કરવામાં આવશે. આ પદ્ધતિ હેઠળ હાથ ધરવામાં આવનારી ગણતરીમાં વૃક્ષોની ઉંમર, તેમાં જોવા મળતા રોગ સહિતની માહિતી મેળવવામાં આવશે. વર્ષ 2011માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા વૃક્ષોની મેન્યુઅલ ગણતરી કરવામાં આવી હતી. એ સમયે અમદાવાદમાં કુલ 6.18 લાખ વૃક્ષો હતા. વર્ષ 2011માં અમદાવાદનો ગ્રીન કવર એરિયા 4.66% હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. 13 વર્ષ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં હયાત વૃક્ષોની ગણતરી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અને ગ્લોબલ ઇન્ફોર્મેશન પદ્ધતિથી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિમાં અમદાવાદ શહેરમાં 10થી 12% ગ્રીન કવર એરિયા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. મ્યુનિસિપલના ગાર્ડન વિભાગ તરફથી શહેરમાં આવેલા વૃક્ષોની ગણતરી કરવા રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવી છે. 15 એપ્રિલે પ્રીબિડ મીટિંગ થશે. ચલો હવે જાણીએ વૃક્ષ ગણતરી સમયે કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવાશે. વૃક્ષનું નામ, ઉંમર, કેટલા વર્ષ જૂનું છે, વૃક્ષનો ઉપયોગ, ઔષધિ ફાયદા, વૃક્ષમાં થતા કુદરતી રોગ, નિકાલનો ઉપાય, વૃક્ષના થડ, મૂળનો ઘેરાવ, જવલે મળી આવતા વૃક્ષ અને તેનું મહત્વ. આવી લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.